થઈ ગયો હવે એક મિનિટ એમનો સંતોષ ભારત માતા કે ના 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 સુનો એક મિનિટ એટલે તમારો એવો અમે પ્રયત્ન કરશું. તો ગયા યાર ભારત માતાની દરેક જગ્યા પર જઈએ છે. 2 મિનિટ તમે 2 મિનિટ તમે એક બાઈટ રમણ એક બાઈટ હા તો કાલ આપજો અમુક લોકો એવું કે છે કે કોંગ્રેસ એમ નવરા નથી, અમે લોકો રાઉન્ડમાં જઈએ છીએ. હવે જોવું રહ્યું છે કે જવાબ આપે છે કે નહીં. હું આજે સમગ્ર સરદારનગર વોર્ડની જનતાને વિશ્વાસ આપું છું જે બાકી રહેલા કામો છે આપણે પૂરો કરીશું. અચ્છા ચલો બાકી રહેલા કામ કયા છે? ઘણા બધા કામો બાકી છે. 5 કામ બતાવો જેવી રીતે તમારા ટાઈમમાં કર્યા હોય. મેં કર્યા છે 5 કામ. સૌથી પહેલા તો મેં સાધુ વાસોઈ ગાર્ડન બનાવ્યું છે સરદારનગરમાં. બીજું ગાર્ડન બનાવ્યું સાંઈ ઝૂલેલાલ ગાર્ડન. ત્રીજું વાચનાલય બનાવ્યું છે. ચોથો ગાર્ડન ઓક્સિજન પાર્ક બનાવ્યું છે. પાંચો 60 કરોડના ખર્ચે પાણી ટાંકી બનાવેલી છે. તમારા ખાલી ગાર્ડન જ છે કે બીજા કોઈ છે ને આઇકોનિક રોડ કીધો, કઈ જગ્યા લેબોરેટરી કીધી. કઈ જગ્યાનો આઇકોનિક રોડ નહીં જોયું સરદારનગર તમે? જણાવો તો ખરી, મેં તો જોયું છે પબ્લિક. વાચનાલય બનાવ્યું ઓઝોન સિટીની બાજુમાં. જે પેલું નાના ચિરોડા ન્યૂ શાહી બાગમાં 60 કરોડ ખર્ચે પાણી ટાંકી બની ગઈ છે. લોકોને પાણી મળતો ચાલુ થઈ ગયો છે. એટલે ચેલોડાનો વિરોધ ખાસો બધો હતો કે ચાલતો રહે, કોઈ વાંધો કે ભાઈ પાણી સરખું આવતું નથી, બરોબર. ભાઈ ગટર નહીં આવતું. અચ્છા ચલો 2 ક્વેશ્ચન બીજા કે આઈટીઆઈ વાળો જે રોડ છે એ હજી સુધી નથી બન્યો. કયો આઈટીઆઈ વાળો? આપણે જે માયાસીનમાંથી આઈટીઆઈ સુધીનો રોડ છે. તમે જોયું ના હોય તો કામ ચાલુ છે. હા, મને એ કામ શેનું ચાલુ છે કે ડ્રેનેજ ચાલુ છે? મને ડ્રેનેજ નહીં ચાલુ, હું તમારે બતાવું. રોડ બનવા પહેલા કેચપીટ બની પાણીનો નિકાલ માટે, એ બનવા પછી રોડનું કામ ચાલુ તો થયું. એટલે પહેલા નતો કર્યો લોકોએ નિકાલ? અત્યારે થાય છે બીજી વખત. એટલે એમસી પહેલા નતો કર્યો? પહેલા કર્યો તો, અત્યારે બીજી ટર્મ કરીએ છીએ. એટલે બીજી વાર કરે છે. પાણીનો નિકાલ વધારે નિકાલ થાય એના માટે. અચ્છા એક બીજો લાસ્ટ ક્વેશ્ચન, તમે સત્કારમાં રહો છો, શોર્ટ ત્યાંથી ડિવાઈડર ચાલુ થયું છે બનવાનું, તો એ પંચમુખી આગળ કેમ રોકાઈ ગયું છે? કે એટલું જ બજેટ આવ્યું હતું કે પછી આગળ થયું નથી કામ? થોડો ડિવાઇઝન છે આગળ, એમના માટે કપાત છે કે એના માટે રોકાઈ ગયું. એટલે કયું સત્યનારાયણ એ મને કપાત ખબર છે? પાણી તો નહીં ભરાય ને, જનતા પૂછવા 100% ના ભરાય. ભરાઈ ગયું તો જનતાને અચ્છા એક બીજો જ્યારે ભરાય ત્યારે પૂછજો. અચ્છા એક બીજો ક્વેશ્ચન કે લોકોને પાણીની બહુ સમસ્યા છે, એનું કઈ કારણ? દિનેશભાઈ થોડી ઘણી જગ્યા ત્યાં ગરમીનો સમય હોય ને થોડું ઘણું થાય, બાકી તો પાણી બધી જગ્યાએ મળે છે. એટલે પાણી પાણી આવે છે પણ ક્યાંક ડ્રેનેજની લાઈન મિક્સ થઈ જાય છે, એનું કઈ કારણ? થોડું ઘણું થતું હોય. એમાં એવું હોય કે કોઈ ધારે કોઈ વ્યક્તિ હોય, સમજો આ બેન છે યા ભાઈ છે, પોતાના ઘરે પાણી ખરાબ થઈ ગયો લેન તો પોતે રિપેર કરાવે, એમના માટે લીકેજ થતો હોય, બાકી કોઈ આપણે